કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન તાકતા કહ્યું છે કે માત્ર વડાપ્રધાન અને નાણામંત્રી સિવાય આખી દેશ જાણે છે કે ભારતનું અર્થતંત્ર મરી રહ્યું છે અને આ અર્થતંત્ર મારનાર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે। સાથે સાથે રાહુલ ગાંધીએ તેવું પણ કહ્યું હતું કે ભારતનું અર્થતંત્ર છે તે મોદીના કારણે જ મરી ગયું છે, કારણ કે મોદી છે તે ભાજપની સરકાર આ અદાણીને સપોર્ટ કરી રહી છે અને અદાણીને સપોર્ટ કરવામાં દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે। જો કે ભારત દેશના અર્થતંત્ર મરી પરવાર્યું છે તેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે પણ નિવેદન આપ્યું હતું અને ડોનાલ્ડ ટ્રમ્પ જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે તેમણે એક નિવેદનમાં એવું કહ્યું હતું કે ભારત અને રશિયાનું અર્થતંત્ર મરી રહ્યું છે તેની મને કોઈ જ પરવા નથી। અને આ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ જે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી છે તેમનું પણ નિવેદન આવ્યું હતું અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કર્યા હતા અને તેમના કારણે જ ભારતનું અર્થતંત્ર મરી ગયું છે તેવી પણ તેમણે વાત કરી હતી। જો કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ છે તેમણે ભારત પર 25% ટેરિફ પણ લાદ્યો હતો અને તેને લઈને જ કોંગ્રેસમાં પણ હોબાળો જોવા મળ્યો છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।